પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી બનાસકાંઠાનું હળાદ સ્તબ્ધ, સંપૂર્ણપણે બંધ અને મુસ્લિમ હિન્દુ સંગઠનોમાં રોષ. નિર્દોષો પર હુમલાના વિરોધમાં વૈશ્વિક માંગ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા દ્વારા થયેલા નમ્ર હિન્દુઓ અને વિદેશી નાગરિકો પરના ઘાતક હુમલાને લઈ હળાદ ગામે આજે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ હુમલાના પગલે હિન્દુ અને મુસ્લિમ સંગઠનો બંનેમાં અહિંસક વિરોધ પ્રગટ થયો છે. હળાદ ગામના વેપારી મંડળ એસોસિએશન અને લારી ગલ્લા પાથરના પક્ષે પણ સ્વયં બંધ રાખ્યો છે. સેના તેમજ મુસ્લિમ અને હિન્દુ સંગઠનો આ ઘાતકી હુમલાની કડક નિંદા કરી રહ્યા છે અને આતંકવાદીઓને પકડી તેમને સખત સજા આપવાની માંગ કરી રહ્યા છે. સમસ્ત મુસ્લિમ સમાજે આ હુમલાને જ્ઞાતીય અકલ્પનીય કૃત્ય ગણાવ્યું છે અને તેના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારની સ્થિતિ હાલ અશાંત છે અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શહેરમાં વધુ ચાપણા અને સુરક્ષા તંત્ર વધારે કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. રિપોર્ટર લાલસી ઠાકોર, દાતા.